અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં મારામારીની ઘટના દરમિયાન એક પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં આવ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોએ આ સાહેબ પીધેલા છે, તેમના મોઢામાંથી વાસ આવે છે તેવું કહી બૂમાબૂમ કરતા પોલીસ કર્મચારી સ્થળ પરથી ભાગતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધો છે અને વધુ તપાસ ચાલુ છે। આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે પંચાયતની ચૂંટણીના મનદુખને લઈને મારામારી થઈ હતી। એ મારામારીને લઈને ગ્રામજનોએ પોલીસ બોલાવી। આ દરમિયાન સિદ્ધરાજસિંહ જાડેજા નામનો એક પોલીસ કર્મચારી પીધેલો હોવાનું લાગતા ગ્રામજનોએ બૂમાબૂમ કરતા પોલીસ કર્મી સ્થળ પરથી ભાગી ગયો, જેનો ગ્રામજનોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો। મારવાની વાત છે, આ રોજનું છે। પોલીસ સ્ટેશન ને જઈને જ આવ્યા છે, નથી કરવાના। ગાડીઓ કાઢો। આ સાહેબ પીધેલા છે, આ સાહેબ પીધેલા છે। ફ્લેશલાઇટ કર। આ સાહેબ ઉભા રહ્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।